નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી બસમાં ભાડું મોંઘું થયું। ગુજરાત એસટી નિગમે ભાડામાં 10%નો વધારો કર્યો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જીએસઆરટીસીએ એસટી બસોના ભાડામાં 10%નો વધારો કર્યો છે। જોકે નવા ભાડા આજથી જ લાગુ થઈ ગયા છે। 48 કિલોમીટરની મુસાફરીમાં ₹1 થી લઈને ₹4 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। જોકે નિયમ મુજબ 68%નો વધારો સૂચવાયો હતો। વર્ષ 2014થી લઈને 23 સુધીમાં 68%નો વધારો સૂચવાયો હતો। જોકે 2 વર્ષ પહેલાં 31 જુલાઈ 2023ના એસટી નિગમ દ્વારા 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। 14 એપ્રિલે ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિએ જાહેર રજા। કેન્દ્ર સરકારે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં જાહેર રજા જાહેર કરી છે। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એક્સ પર લખ્યું છે કે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનારા બંધારણના ઘડવૈયા આપણા બાબા સાહેબ પૂજ્ય ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પર જાહેર રજા રહેશે। જોકે આ નિર્ણયને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે। ઉનાળુ વેકેશનની તારીખો જાહેર। શિક્ષણ વિભાગે શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે। તારીખ 5/5/2025થી તારીખ 8/6/2025 સુધી એટલે કે 35 દિવસનું વેકેશન રહેશે। તારીખ 9/6/2025થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે। તારીખ 1/5/2025ના રોજ પરિણામ જાહેર કરવાનું રહેશે અને તારીખ 2/5/2025ના રોજ વર્ગ બઢતી આપવાની રહેશે। પાલનપુર હાઈવે પર 1 એપ્રિલથી વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। ₹5 થી લઈને 25 સુધીનો વધારો ચૂકવવામાં આવ્યો છે। પાલનપુર હાઈવે પર 1 એપ્રિલથી વધુ ટોલ ચૂકવવો પડશે। વાહન ચાલકો પર વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે। ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે પરની મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં ₹5 થી ₹25નો વધારો ઝીકવામાં આવ્યો છે। પાલનપુર સ્વરૂપગંજ સુધીના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાત્રે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે 1 એપ્રિલથી જ લાગુ થઈ જશે। હવે આ પાલનપુર હાઈવે પર 1 એપ્રિલથી ટોલ ટેક્સનો ભાવ વધારવામાં આવ્યો છે। તેમાં જૂનો ભાવ કેટલો હતો અને કયા વાહનો માટે કેટલો નવો ભાવ ચૂકવવાનો રહેશે એના વિશે જો વાત કરીએ તો નાના વાહનો જેવા કે કાર અને જીપ માટે પહેલાં ₹70 હતા, જે હવે ₹75 ચૂકવવા પડશે। લાઇટ કોમર્શિયલ વાહનો જેવા કે મિની બસ જેના પહેલાં ₹120 હતા, તે હવે ₹125 ટોલ ટેક્સ ચૂકવવો પડશે। ભારે વાહનો જેવા કે બસ અને ટ્રક માટે પહેલાં ₹255 લેવાતા હતા, જે હવે ₹260 લેવાશે। 3 એક્સેલ કોમર્શિયલ વાહનો માટે ₹275 પહેલાં લેવાતા હતા, હવે ₹285 લેવાશે। હેવી મલ્ટી કન્સ્ટ્રક્શન મશીનરીઓ માટે ₹395 પહેલાં લેવામાં આવતા હતા, હવે ₹410 લેવામાં આવશે। જ્યારે ઓવરસાઇઝ કે 7 એક્સેલથી વધુ હોય તેવા વાહનો માટે ₹485 ટોલ ટેક્સ અગાઉ વસૂલાતો હતો, જે હવે ₹500 વસૂલવામાં આવશે। બેંક ખાતા અને લોકર માટે 4 નોમિની રાખી શકાશે। બેન્કિંગ બિલ રાજ્યસભામાંથી પસાર। કેન્દ્ર સરકારે બેન્કિંગ કાયદામાં સંશોધન કરતું બિલ સંસદમાંથી પસાર કરાવ્યું છે। નવા કાયદા અનુસાર બેંકના ખાતાધારકો 4 નોમિની રાખી શકશે। બેંક લોકર માટે પણ 4 નોમિની રાખવાની અનુમતિ આપવામાં આવી છે। નોંધનીય છે કે આ બિલ લોકસભામાં ડિસેમ્બર 2024માં જ પસાર થઈ ગયું હતું, જેને રાજ્યસભામાંથી પણ મંજૂરી મળી ગઈ છે। સોના ચાંદીના ભાવમાં વધઘટ। 28 માર્ચે સતત બીજા દિવસે સોનું મોંઘું થયું। દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹90,000 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹82,400ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। જોકે સોનું 450 જેટલા રૂપિયા મોંઘું થયું છે। ચાંદીનો ભાવ ₹1,01,900 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે। જોકે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે।
સુરતમાં હીરામાં મંદીને લઈને રત્ન કલાકારોની હડતાળની ચીમકી. સુરતમાં 30 માર્ચે રત્ન કલાકારોએ હડતાળની ચીમકી આપી છે. નોટબંધી અને કોરોના કાળને કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્યો આપઘાતો પણ કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. આ માટે વખતો વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જોકે 30 તારીખનું હીરા ઉદ્યોગ બંધ અને હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. સુરતમાં ઠેર ઠેર હડતાલના બેનરો પણ લાગ્યા છે. વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બેનરો લાગ્યા. જોકે પગાર અને મજૂરીના ભાવ એક સરખા આપવા માટે સરકાર પાસે માંગણી કરાય છે. સુરતમાં રત્ન કલાકારો સરકાર સામે અને હીરા કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે. જોકે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 10 તારીખે સુરત કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે. રવિ સિઝન અંતર્ગત સરકાર લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખેડૂતો પાસેથી ખરીદી કરશે. મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરવામાં આવશે, જેમાં પ્રતિ ક્વિન્ટલ ₹300નું બોનસ પણ આપવામાં આવશે. વેચાણ માટે ખેડૂતોએ 1 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માટે ટેકાના ભાવ મકાઈ માટે ₹2225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ₹2625 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે ₹3371 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે ₹3421 પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે ₹4290 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. જેમાં બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે. જોકે આ લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તારીખ 1 થી લઈને 30 એપ્રિલ 2025 સુધીમાં કરાવી શકશે. જોકે આ ખરીદી તારીખ 1 મેથી 15 જુલાઈ 2025 સુધી કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે તહેવાર પહેલાં મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનો DA 53%થી વધીને 55% થશે. પેન્શનરોની મોંઘવારી રાહત 53%થી વધીને 55% થશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલાં વધારો થશે. જોકે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે. કર્મચારી અને પેન્શનરોને 2 મહિનાનું એરિયર્સ પણ મળશે. જોકે ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. જોકે આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે. કલાકાર વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર. કલાકાર વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી થઈ શકે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો. ઈસુદાન ગઢવી મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો. જોકે વિક્રમ ઠાકોરે મુલાકાત માટે આમંત્રણ મળ્યું હોવાનો પણ સ્વીકાર કર્યો છે. જોકે આ માહિતી તેઓએ એક ખાનગી ઇન્ટરવ્યૂમાં આપી છે. વિધાનસભામાં આમંત્રણ ન મળવાથી વિક્રમ ઠાકોર હાલ નારાજ છે. જોકે અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો એ બાબતે વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે કેજરીવાલનો ફોન મારા પર આવ્યો હતો અને તેમણે મને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તેમણે રાજનીતિમાં જોડાવા માટે નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મને દરેક પાર્ટીના નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરાદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી. હું કલાકાર છું. તમામ પાર્ટી મારા માટે એક સમાન છે. જંત્રી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય. જંત્રી મુદ્દે સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય. રાજ્ય સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી બેઠકમાં નવી જંત્રી પર ચર્ચાને અંતે મુખ્યમંત્રીએ
સ્પષ્ટ સંકેત આપ્યો છે. યોગ અને કસરત કરીને વિરોધ પ્રદર્શન. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સત્યાગ્રહ યોગ કસરત કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. કેટલાક શિક્ષકોને 11 મહિના પૂરા થયા પહેલાં જ કોઈ આદેશ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે પગારની અનિયમિતતા પણ મોટી સમસ્યા છે. વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ રૂપિયા 3.75 લાખની સબસિડી મળશે. ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે. વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ આપવામાં આવતી લોનની રકમમાં વર્ષ 2025-26થી વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ રૂપિયા 3.75 લાખની સબસિડી આપશે. મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1,03,138 લાભાર્થીઓને રૂપિયા 3295.40 કરોડની લોન અપાય છે. એટીએમની ફીમાં થયો વધારો. એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેને આરબીઆઈએ મંજૂરી આપી છે. એટીએમથી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારો થશે. જોકે એટીએમ નેટવર્ક પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલી શકશે. 1 મે 2025થી આ નિયમો લાગુ થશે. જોકે 5 ટ્રાન્ઝેક્શન સુધી ફ્રી રહેશે. ઈડર બડોલી બાયપાસ રોડ માટે 705 કરોડ રૂપિયા મંજૂર. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત. સાબરકાંઠા નેશનલ હાઈવે 168 જી પર ઈડર બડોલીનો 14.2 કિલોમીટર બાયપાસ રોડને મંજૂરી આપવામાં આવ્યું છે. ઈડર બડોલીનો 14.2 કિલોમીટર બાયપાસ રોડને પાકા શોલ્ડર સાથે 4 લેન રોડનું નિર્માણ થશે. 705.09 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે 168 જી નેશનલ હાઈવે 68થી મહેસાણા પાસે વિસનગર, વડનગર, ખેરાલુ, ઈડર, બડોલી અને ભિલોડામાંથી પસાર થાય છે. મુખ્ય શિક્ષકો માટે શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત. એચટાટના શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરેએ બદલીના નિયમમાં સુધારા માટે અને કેમ્પ ટૂંક સમયમાં યોજવા ખાતરી આપી છે. હાલ શિક્ષણ મંત્રીએ આપેલી ખાતરીના પગલે હવે આંદોલનાત્મક કાર્યક્રમનો અંત આવ્યો છે. જોકે શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આ ખાતરી આપી છે. ગૌમાતાને રાજમાતા જાહેર કરવા કોંગ્રેસની માંગણી. ગૌમાતાને રાજમાતા જાહેર કરવા માંગણી ઉઠી છે. આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી. તેઓએ કહ્યું કે ગાયનું રક્ષણ કરવામાં સરકાર તદ્દન નિષ્ફળ છે. ગાયના સંરક્ષણ સંવર્ધન માટે બિલ મૂકીને પાસ કરવા માંગણી કરી છે. અંબાલાલ પટેલની માવઠાની આગાહી. આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. તેઓએ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની પણ શક્યતાઓ છે. જોકે હવામાન વિભાગે તેની આગાહી વ્યક્ત કરી છે. લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. ચોટીલા મંદિરના સમયમાં ફેરફાર. ચૈત્રી નવરાત્રિને લઈને દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 30 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરાયો. ડુંગરના પગથિયા સવારે 5 વાગ્યે ખુલશે. માતાજીની આરતીનો સમય 5.5 કલાકનો રહેશે. સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે રહેશે. જોકે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ સવારે 11થી લઈને 2 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે 250 પશુ ચિકિત્સા અધિકારીઓની ભરતી કરાશે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની કુલ 290 જગ્યાઓ ભરવામાં આવશે. નવા 250 સ્થાયી પશુ દવાખાના માટેની જોગવાઈ પણ મંજૂર કરાય છે. પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા સાથેના 674 પશુ દવાખાના હતા, જેમાં માતબર વધારો કરીને કુલ 505 નવી પશુ ચિકિત્સા અધિકારીની જગ્યાઓ સાથેના 505 નવા
પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।